ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું લીના મહેશ્વરી. આજે આપણે ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુ એના વિશે જાણીશું. યુનિટ 2 એના વિશે ભણીશું. યુનિટ 2 નું નામ છે હાઉ મેની ડીડ યુ. ઓકે, અગાઉ યુનિટ 1 ભણી ગયા છો, એમાં તમને કોઈ સમજ ના પડી હોય તો મારો સંપર્ક કરજો. અને આજે આપણે હાઉ મેની ડીડ યુ એની ચર્ચા કરીએ. હાઉ મેની ડીડ યુ એમાં એક્ટિવિટી 1 છે, જેમાં બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો, તેના ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો અને તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે વાક્ય સાચા છે કે ખોટા તે લખો. આપણે એક્ટિવિટીનું કોઈ કામ નથી. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1B, જે મેં અહીંયા લખી છે. એક્ટિવિટી 1B, રીડ ધ પેસેજ. પેસેજ એટલે કે ફકરો. ફકરાને વાંચો. A boy has sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said no. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. ચલો આપણે રીડ કર્યું છે, પણ આપણે થોડું એને સમજી લઈએ. A boy has sitting at his table near the window. Window એટલે અમે લખી છે window એટલે કે બારી. A boy has sitting at his table near the window એટલે કે બારી નજીકના ટેબલ ઉપર એક છોકરો બેઠો હતો. He was doing his homework. તે પોતાનું ગૃહકાર્ય કરતો હતો. His mother asked એટલે પૂછવું. તેના મમ્મીએ તેને પૂછ્યું, Did you take your breakfast? Breakfast એટલે મેં લખેલું છે કે breakfast એટલે નાસ્તો. તો did you take your breakfast? શું તે તારો નાસ્તો કર્યો છે? The boy said no. છોકરો રિપ્લાય આપે છે ના. Mother called him. Call એટલે બોલાવવું. મધર છોકરાને તેને બોલાવે છે and serve his breakfast. Serve એટલે પીરસવું. અહીંયા લખેલું છે, તમે જોઈ શકશો. And mother called him and serve his breakfast. મમ્મી તેને બોલાવે છે અને નાસ્તો પીરસે છે. He was about to start his breakfast. Start એટલે ચાલુ કરવું. તે નાસ્તો કરવાની તૈયારીમાં જ હતો. He was about to start his breakfast. તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો. Then a beggar came to the door. ત્યારે એક ભિખારી તેના દરવાજે આવ્યો. beggar એટલે કે ભિખારી. He said, તે કહેવા લાગ્યો, Please give me something to eat. મહેરબાની કરીને મને કંઈ ખાવાનું, eat એટલે ખાવાનું, મને ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ beggar એટલે કે ભિખારી સામે જોયું. He looked really very poor and hungry. He looked તેને જોયું. Really એટલે ખરેખર, very poor ખૂબ જ ગરીબ, અને hungry એટલે કે ભૂખ્યો. Poor એટલે ગરીબ, really એટલે ખરેખર, અને hungry એટલે ભૂખ્યો. He looked really very poor and hungry. તે ખૂબ જ તેની સામે જોયું. તે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો હતો. He gave his breakfast to the beggar. તેને પોતાનો નાસ્તો ભિખારીને આપ્યો. The beggar was very happy. ભિખારી ખૂબ જ ખુશ થયો હતો. This boy was later known as Netaji Subhash Chandra Bose. This boy એ છોકરો, આ છોકરો પાછળથી later known એટલે known એટલે જાણીતું, ને later એટલે પાછળથી. તો આ છોકરો પાછળથી કયા નામથી પ્રખ્યાત થયો? નેતાજી સુભાષચંદ્ર બોઝના નામથી. અહીંયા જેની એક્ટિવિટી આપી છે કે ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ માર્ક્સ ફોર રાઈટ એન્ડ રોંગ, મેક ફોર રોંગ સેન્ટેન્સ. બબ્બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરો. ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો આપણે ઓરલી જોઈ લઈએ છીએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો રોંગ, કારણ કે મમ્મી નથી આપ્યું. ધ બોય વોઝ સ્ટડીંગ. યસ એટલે કે રાઈટ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો રાઈટ, કારણ કે નેતાજી જ હતો, સુભાષચંદ્ર બોઝ હતો. The boy did not eat anything. Right, કારણ કે એને કશું જ ખાધું ન હતું. The beggar asked for some money. Wrong, તેને
ચલો હવે એક્ટિવિટી 2 જોઈએ. સે ધીસ સેટ perhaps after your teacher say. તમારા શિક્ષક બોલાવે એ પ્રમાણે શબ્દ બોલો. તો પહેલું જોઈ લઈએ at one blow, સેકન્ડ છે in our kingdom, થર્ડ છે a rich reward, ચોથું છે behind a tree. એ આપણે ખાલી ફક્ત બોલવાના છે. હવે જુઓ એક્ટિવિટી 2B. listen to the following words and repeat them loudly. અહીંયા ખાલી બોલવાના છે જોરથી, પણ હું અહીંયા તમને એના અર્થ સમજાવવા માંગુ છું. અહીંયા beat 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 let let met met એટલે કે એક જેવા બે શબ્દો આપેલા છે જેનો ઉચ્ચાર અલગ થાય છે. જેનો ઉચ્ચાર એક થાય છે પણ અર્થ અલગ થાય છે. અહીંયા બે શબ્દો ઇંગ્લિશમાં જેના ઉચ્ચાર એક જ થાય છે પણ એમના અર્થ શું થાય છે? અલગ થાય છે. તો આપણે જોઈ લઈએ. અહીંયા છે ફર્સ્ટ છે બીટ. આ બીટ એટલે કરડવું. અહીંયા બી બીટ જ બોલાવાય છે પણ એનો અર્થ શું થાય છે? મારવું. અહીંયા છે લેટ. લેટ એટલે પરવાનગી આપવી અને આ લેટ એટલે મોડું થવું. મેટ. મેટ એટલે મળ્યું. આ મેટ. એક્ટિવિટી 3 7 at 1 blow. read and enjoy. 7 at 1 blow એટલે કે એક ઘામાં 7. ચલો આપણે એને એકવાર વાંચી લઈએ પછી સમજી લઈએ. Once upon a time there was a young boy named Gopal. He killed jalebis. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while he saw flies buzzing over the jalebis. Go away dirty flies, he shouted, but they did not. He killed 7 flies at one blow. He said to himself, wow, 7 at one blow? I am very brave. He made a big bell. He wrote 7 at one blow on it. ફરીથી જોઈએ. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. એક ગોપાલ નામનો છોકરો હતો જેને he liked jalebis very much. તેને જલેબી ખૂબ જ પ્રિય હતી. One day he bought some fresh jalebi. એક દિવસ તેણે કેટલીક ફ્રેશ જલેબી ખરીદી. He put them in a dish. તેને એ જલેબીને પ્લેટમાં મૂકી. After a while he saw flies buzzing over the jalebi. થોડીક વાર પછી તેણે જલેબી ઉપર માખીને બળબળતી જોઈ. Go away dirty flies. જતી રહે અહીંથી ગંદી માખી. He shouted. તેણે બૂમો પાડી. But they did not. પરંતુ તે ત્યાંથી ઊભી નહીં. He killed 7 flies at one blow. તેણે સાતે માખીઓને એક જ ઘામાં મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો, wow, 7 at one blow, એક ઘામાં 7. I am very brave. Brave એટલે બહાદુર. હું ખૂબ જ બહાદુર છું. He made a big bell. He wrote 7 at one blow on it. તેને બેલ લીધો અને તેના પર લખ્યું 7 at one blow on it. એટલે તેના પર તેને લખ્યું એક ઘામાં 7. હવે આપણે આગળ જોઈએ. The king heard about Gopal. He called him and said, Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow? Gopal said, yes, your majesty. I did. The king said, you know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. તો આપણે એનું ટ્રાન્સલેટ જોઈએ. The king heard about Gopal. Hear એટલે સાંભળવું, king એટલે રાજા. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું હતું. He called him and said. તેને ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, you are a brave boy. ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? શું તે ખરેખર એક ઘામાં 7 માર્યા? ગોપાલ said, yes, your majesty. હા, મારા રાજા. I did. The king. I did. હા, મેં કર્યું છે રાજા. The king said. રાજા કહે છે, you know, there are 2 cruel giants in our kingdom. શું તું જાણે છે કે આપણા કિંગડમ એટલે કે રાજ્ય અને જાયન્ટ્સ એટલે કે રાક્ષસ. શું તું જાણે છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસ, ક્રુઅલ એટલે કે ઘાતકી, 2 ઘાતકી રાક્ષસ આવેલા છે.
they trouble people. trouble એટલે કે મુશ્કેલીમાં મૂકવા, હેરાન કરવા, અને people એટલે લોકો, તે લોકોને શું કરે છે? હેરાન કરે છે. there is no one to catch or kill them. તેને કોઈ જ પકડી કે મારી શકતું નથી. Gopal asked, did anyone try to catch them before? The king replied, yes, many people tried, but failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward. Gopal asked, did anyone try to catch them before? Gopal પૂછે છે, did anyone try to catch them before? એટલે કે પહેલા કોઈએ એને પકડવાનો પ્રયત્ન કર્યો છે એવું રાજાને પૂછે છે. The king replied, રાજા જવાબ આપે છે, yes, many people tried but they failed. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પણ બધા શું રહ્યા? સફળ થયા નહીં. You are brave. તું બહાદુર છે. You kill 7 at a time. The giants are only 2. તે તો એક ઘામાં 7 માર્યા છે, જ્યારે રાક્ષસ તો ફક્ત 2 છે. Kill them and I will give you rich reward. મારી નાખ અને હું તને એક મોટું rich reward એટલે કે મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time, then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. Gopal knew, Gopal જાણતો હતો કે he was not able to catch or kill giants. કે તે એટલો સક્ષમ નથી કે રાક્ષસને પકડી શકે અને મારી શકે. તે પોતાને જાણતો હતો. But the king and the people had high hopes. High hopes એટલે ઊંચી આશા. પરંતુ રાજા અને લોકોએ તેના પર ઊંચી આશા રાખી હતી. He thought for a long time. તેણે લાંબા સમય સુધી વિચાર્યું. Then he went out in search for the giants. અને પછી તે giants એટલે કે રાક્ષસની શોધમાં ગયો. He wandered here and there. તે અહીંયા અને ત્યાં ભટકવા લાગ્યો. He roamed in mountains and valleys. roam એટલે બી રખડવું અથવા ભટકવું. તો he roamed in the mountains એટલે કે પર્વતો, valley એટલે ખીણ, but he failed. તે પર્વતો તરફ અને ખીણ તરફ ભટક્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them. After some days, થોડા દિવસો પછી, he was going through the forest. તે જંગલ પરથી પસાર થયો હતો. He saw the giants there. તેણે ત્યાં આગળ રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. Gopal was scared. Gopal scared એટલે ડરી જવું. Gopal ડરી ગયો હતો. He said to himself, oh, the giants are really huge. તે પોતાને કહેવા લાગ્યો કે આ રાક્ષસ તો ખૂબ જ ઘાતકી છે, વિશાળ છે. Really huge એટલે ખરેખર વિશાળ છે. They look cruel too અને તેઓ ઘાતકી પણ લાગે છે. The task is really tough. જે આ ટાસ્ક મને આપ્યો છે ખૂબ જ ખરેખર ટફ છે, અઘરો છે. I can't fight with them. હું તેમની સામે લડી શકીશ નહીં. He thought for a while. I will try. He said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, did you throw stones at me? The other replied, no, I did not. You did it? He shouted, why did you throw stones at me? The first giant replied, I did not anything. You threw the stones at me. They began to fight. They fought fiercely and killed each other. He thought for a while. તેને થોડોક સમય વિચાર્યું. I will try. હું ચોક્કસ એને કોશિશ કરીશ. He said to himself. તે મનમાં કહેવા લાગ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે કેટલાક પથ્થર લઈને તેની સામે રાક્ષસોની સામે ફેંક્યા અને પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો હતો. One giant
giant got up and asked the other. giant એટલે કે રાક્ષસ, એક રાક્ષસ ઊભો થયો અને બીજાને કહેવા લાગ્યો, other એટલે કે કહેવા લાગ્યો, બીજાને કહેવા લાગ્યો, did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યો છે? The other replied, બીજાએ જવાબ આપ્યો, no, I did not. ના, મેં નથી નાખ્યા. You did it. તે નાખ્યા છે. He shouted. તેઓ બૂમો પાડવા લાગ્યા. Why did you throw stones at me? તે મારા તરફ શા માટે પથ્થર નાખ્યા? The first giant replied, પહેલા રાક્ષસે જવાબ આપ્યો, I did not do anything. મેં કશું જ કર્યું નથી. You threw the stones at me. તે પથ્થર મારી તરફ નાખ્યા છે. They began to fight. બંને ઝઘડવા લાગ્યા. They fought fiercely and killed each other. they fought એટલે કે લડવા લાગ્યા. fiercely એટલે ઉગ્રતાથી. તેઓ ઉગ્રતાથી લડવા લાગ્યા અને એકબીજાને મારી નાખ્યા. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આપણે આગળ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? તો ઓપ્શન એ જલેબી, ઓપ્શન બી બરફી, ઓપ્શન સી કાજુ કતરી કે ઓપ્શન તો ઓપ્શન એ જલેબી. Which insects are buzzing? Which insects were buzzing over the jalebis? તો ઓપ્શન એ ants, ઓપ્શન બી flies, ઓપ્શન સી mosquitoes અને ઓપ્શન ડી honey bees. તો એમાં આવશે ઓપ્શન બી flies. Who killed the giants? તો ઓપ્શન એ the king, ઓપ્શન બી ગોપાલ, ઓપ્શન સી a lion, ઓપ્શન ડી the killed each other. તો who killed the giants? તો આવશે ઓપ્શન ડી they killed each other એટલે કે બંને એકબીજાને મારી નાખ્યા. ચલો હવે એના પછી છે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખો. આપણે ઓરલી જોઈ લઈએ છીએ કારણ કે મેં તમને પાઠ ચલાવ્યો છે અને એના પરથી તમને વાર્તાના ક્રમ ગોઠવતા આવડી જશે. અહીંયા ઓપ્શન આપેલા છે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. સેકન્ડ સેન્ટેન્સ છે ગોપાલ killed 7 flies at blow. થર્ડ છે the giants died. ફોર્થ છે the giants fought with each other. અને પાંચમું સેન્ટેન્સ છે ગોપાલ threw some stones at the giants. તો સૌથી પહેલા શું આવશે? ગોપાલ killed 7 flies at a blow એટલે કે બીજા નંબરનું સેન્ટેન્સ છે પહેલા આવશે. સેકન્ડ નંબરમાં આવશે પહેલું સેન્ટેન્સ the king asked ગોપાલ to the giants. પાંચમા નંબરનું છે થર્ડ નંબરમાં આવશે ગોપાલ threw some stones at the giants. ચોથા નંબરમાં આવશે the giants fought with each other. અને થર્ડ નંબરનું છે એ લાસ્ટમાં આવશે the giants died. એક્ટિવિટી 4 તમારે કરવાની નથી. એક્ટિવિટી 5 જોઈ લઈએ ઓરલી. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો. અહીંયા એક નમૂનો આપ્યો છે એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલું છે એક્ઝામ્પલ જોઈ લો. ગોપાલ બાઉટ ફ્રેશ જલેબીસ. તો ગોપાલ બાઉટ ફ્રેશ જલેબીસ એ શું છે? એક વિધાન વાક્ય છે. એની નીચે એક સેન્ટેન્સ આપ્યું છે ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ. વિધાન વાક્ય અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવામાં આવ્યું છે અને એની નીચે જવાબ આપેલો છે યસ હી ડીડ. એનો આન્સર આપ્યો છે, પ્રશ્નનો આન્સર. તો આપણે જોઈએ સેકન્ડ આપ્યું છે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. તો આ શું કહેવાય? એક વિધાન વાક્ય. એનું આપણે શું કરવાનું છે? નીચે પ્રશ્ન વાક્ય બનાવવાનું. તો બ્લેન્ક ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર. તો ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર એટલે ક્વેશ્ચન બની ગયો. હવે એનો રિપ્લાય તો જવાબ આપેલો જ છે યસ ધે ડીડ. ત્રીજું છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. તો આપણે શું કરવાનું? વિધાન વાક્ય છે, આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્ન વાક્યની સાથે બે ખાલી જગ્યા આપી છે એટલે આપણે ડીડ ની સાથે બીજું ઉમેરવાનું છે. તો ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? નો હી ડીડ નોટ. ચોથું ગોપાલ ડીડ નોટ કિલ ધ ફ્લાઇઝ. હવે આપણે આખું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, ખાલી છેલ્લું સેન્ટેન્સ આપ્યું છે. તો ડીડ ગોપાલ કિલ ધ 10 ફ્લાઇઝ? તો આન્સરમાં નો હી ડીડ નોટ. The king promised a rich reward. આ વિધાન વાક્ય છે તો આખું આપણે ક્વેશ્ચન બનાવવાનું છે. ડીડ ને આગળ લેવાનું અને સેન્ટેન્સ ની પાછળ આપણે ક્વેશ્ચન વાંચવાનું. તો did the king promise a rich reward? Yes, he did. એ રીતે એક્ટિવિટી બી માં who, what અને when એના પ્રશ્નો છે એ તમે જોજો, તમને આવડશે જ કારણ કે આવું તમે શીખી ગયા છો. અને આપણે ફરીથી એનું ગ્રામરમાં તમને આ શીખવાડીશું. તો
અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તમને કોઈ મૂંઝવણ હોય તો મારો સંપર્ક કરજો. અસ્તુ.